સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ખબરમાં। આજે 5/9/2024 ગુરુવારના આજના મુખ્ય સમાચાર। આજે ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં થઈ શકે છે મોટું એલાન। પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે સહાય ચૂકવી। રાત્રે કામ કરતી મહિલાઓની સુરક્ષા માટે બનશે પોલિસી। સુકન્યા યોજનામાં ફેરફાર, ખાતું થશે બંધ। રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। આવતા મહિને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। સ્પેશિયલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલ્યું। હવે જાણીએ સમાચાર વિસ્તારથી। તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રોજની અપડેટ જાણો। વાત કરીએ વરસાદ વિશે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। ગુજરાત ઓગસ્ટ મહિનામાં અંતમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે ગુજરાતના હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહેવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી રહી છે। ગુજરાતમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઘણું નુકસાન થયું છે। હવે કેટલું નુકસાન થયું છે તે માટે આવનારા સમયમાં કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે। વહીવટીતંત્રએ નુકસાનનો આંકડો એકત્ર કરવા તમામ વિભાગને આદેશ આપ્યો છે। આ વિગતો કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલાશે। કેન્દ્ર સરકારની ટીમ 2 દિવસ બાદ ગુજરાત આવશે। તે ગુજરાતમાં નુકસાનીનો સર્વે કરશે। આમ સર્વે પછી ગુજરાતમાં મોટી સહાય જાહેર થઈ શકે છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં સરકારે સહાય ચૂકવી। રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે। વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં કેટલાક પરિવારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। જેમની ઘરવખરી તણાઈ કે નાશ પામી હતી, રોજીરોટીને અસર થઈ હતી, આવા જરૂરમંદની વહારે સરકાર આવી છે। સરકારે 14 જિલ્લાના 1.69 લાખથી વધુ નાગરિકોને સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં ₹8.4 કરોડની કેશ કોલ ચૂકવી છે। ગુજરાત સરકારે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે પોલિસી બનાવવાનું કામ શરૂ કર્યું છે। આ અંગેનો એક ડ્રાફ્ટ પણ જાહેર કરી વાંધા સૂચનો મંગાવશે। ગુજરાતમાં સેંકડો મહિલાઓ રાત્રિ નોકરી કરી રહી છે અને ઘણીવાર તેમની સાથે અઘટિત ઘટનાઓ પણ બને છે। આવી સ્થિતિને ટાળવા માટે ગુજરાત સરકાર હવે નાઇટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ માટે એક પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળ એવા ઘણા ખાતા છે જે છોકરીના દાદા દાદીએ ખોલાવ્યા હતા। તેમાં માતા પિતાને બદલે દાદા દાદીના નામ છે। હવે આ ખાતા માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે। ઘણા લોકોએ પોતાની દીકરીના નામે 2 ખાતા ખોલાવ્યા છે। તે ખાતાઓ બંધ કરવામાં આવશે અને તેમને માત્ર મૂળ રકમ જ પરત કરવામાં આવશે। રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર છે। રાજ્યમાં 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં। પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે। આ અંગે રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવી પડશે। રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે 700 દુકાનો નોંધાઈ છે। આવતા મહિને પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટી શકે છે તે વિશે જાણીએ તો આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી નીચે જવાની ધારણા છે। વિશ્વમાં સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોમાંથી એક સાઉદી અરેબિયા એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનું વિચારી રહ્યું છે। તેમાંથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો થશે। 5માંથી 3 રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે માહિતી આપી છે। વાત કરીએ સ્પેશિયલ કોર્ટ બિલ રાષ્ટ્રપતિને મોકલાયું તે વિશે તો અગાઉ ગુજરાત વિધાનસભા સ્પેશિયલ કોર્ટ બિલ પસાર થયું હતું, જે હવે મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલાયું છે। આ બિલ મુજબ આવક કરતાં વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસોમાં સંપત્તિ જપ્ત કરવામાં આવશે। રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો ગુજરાતમાં અમલમાં આવશે। વાત કરીએ સહારાના રોકાણકારો માટે તો રાહતના સમાચાર। સહારાના લાખો નાના રોકાણકારો માટે સારા સમાચાર છે। આગામી દિવસોમાં તેમના પૈસા મળવાની આશા વધી। ટેલિકોમ રેગ્યુલેટરે સ્પેમ કોલ્સ અને અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરી છે। તેણે 2.75 લાખ મોબાઈલ નંબરો ડિસ્કનેક્ટ કર્યા છે। 50 કંપનીઓની સર્વિસ બંધ કરી છે। આનાથી નકલી કોલ્સ ઘટશે। ટ્રાઈએ મંગળવારે નિવેદન આપ્યું છે કે તેણે ફેક કોલ્સમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે। 2024ના પહેલા 6 મહિનામાં અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામે 7.9 લાખથી વધુ ફરિયાદો થઈ હતી।
વાત કરીએ 2000ની નોટ વિશે તો 15 મહિના પહેલાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હજી પણ આરબીઆઈ તેમને 2000ની નોટ બદલવાની તક આપે છે. આરબીઆઈએ જણાવ્યું કે 7 ઓક્ટોબર 2023 સુધી દેશની દરેક બેંકમાં 2000 રૂપિયાની નોટને જમા અથવા બદલવાની પ્રક્રિયા ચાલુ હતી. હવે 19 મે 2023થી નોટોને રિઝર્વ બેંકમાં 19 ઇસ્યુ ઓફિસમાં બદલાવી શકાય છે. આમાંથી કોઈ પણ ઓફિસે જઈ નોટ બદલી શકો છો. વાત કરીએ આયુષ્માનની મોટી ખુશખબર. આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં સુરત પ્રથમ સ્થાને આવ્યું. ડાયમંડ સિટી સુરતના નામે એક સિદ્ધિ હાંસલ થઈ છે. આખા દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ સુરત શહેરને 7 સપ્ટેમ્બરના રોજ સન્માનિત કરવામાં આવશે. સુરત શહેરને સન્માનમાં ₹1.5 કરોડની ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મનપાને અર્પણ કરાય છે. દેશમાં સુરત શહેર 131 શહેરોને પાછળ છોડી કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી સર્વેમાં પ્રથમ સ્થાને આવ્યું છે. વાહન ચાલકો હવે ચેતી જજો. મોટર વ્હીકલ એક્ટના સેક્શન 136A નો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપી છે. પ્રશાસને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળે છે. હવે હાઈવે પર બેફામ હંકારતા વાહનોનું મોનિટરિંગ થશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા અને સુનિશ્ચિત કરવામાં આદેશ આપ્યો છે. નવરાત્રી દિવાળીને લઈને મોટી